જામનગર હોમગાર્ડ દળમાં વય મર્યાદાથી નિવૃત્ત હોમગાર્ડ અધિકારીઓ માટે સમારંભ સમાચાર જામનગર જિલ્લા હોમગાર્ડ દળ હરહંમેશ માટે અનેક રેકોર્ડમાં કુલર મૂકવામાં જામનગર જિલ્લા હોમગાર્ડ દળમાં 36 વર્ષ નિષ્ણાત ભાવે સેવા આપી વય મર્યાદાની ગરમીમાં રાહત આપવા માટે કરવામાં આવી છે યુનિટના ઓફિસર કમાન્ડિંગ હરિન્દ્રસિંહ જાડેજાને માનભેર અતિની ગરમી લાગણી સાથે વિદાય આપવામાં આવતા દર્દીઓ માટે જિલ્લા હોમગાર્ડ દળના જિલ્લા કમાન્ડર ગિરીશ સરવૈયા તમામ યુનિટના અધિકારી હોમગાર્ડ જવાનો મહિલા હોમગાર્ડ એર કુલરની વ્યવસ્થા કરી છે। આ તમામ વોર્ડમાં કુલર્સને મોટાભાગના બેડ એરિયાને આવરી લે તે રીતે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ વ્યવસ્થા ખાસ કરી વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને ગંભીર દર્દીઓ માટે વોર્ડમાં આરામદાયક અને આરોગ્યદાયક વાતાવરણ સુનિશ્ચિત કરશે। તેમણે જણાવ્યું હતું કે ભારે ગરમીને કારણે પહેલાથી તકલીફમાં રહેલ દર્દીઓના સ્વાસ્થ્ય પર વધુ ખરાબ અસર ન થાય તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું આ તમામ કુલર્સમાં નિયમિત સ્વચ્છતા જળવાય, સમયાંતરે તેમાં પાણી ભરવામાં આવે અને ગંદુ પાણી ખાલી કરી સફાઈ કરવામાં આવે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલ ખાતે અમે ફક્ત સારવાર જ નહીં પરંતુ તમામ દર્દીઓને સાનુકૂળ અને આરામદાયક વાતાવરણ મળી રહે અને તેની ગુણવત્તાયુક્ત સંભાળ લેવાય તે માટે પ્રતિબદ્ધ છીએ। બ્યુરો રિપોર્ટ મહેશ